મારી વાણવટીની તને સાજી ખમા ત્યારે ગોમા ભુવાના ખોળિયાની માલવા મારી વાણવટી આવીને એટલું કીધું, ખમા બાપ મારી વસ્તી. દાનાભાઈએ માના પગ પેકડીને પેલા તો ખૂબ રોઈને એટલું કીધું, મારી મારો સમય. દેવી કદાચ સમંદરના બેટની માલપા બસડા મેકીને કુંદડીયું વિદેહની વાટે સારો સરવા વહી જાય ને તો 12 મહિને 100 મહિને આવીને પાછી બસડાની સંભાળી લે. એ મારા બાપની દેવી, તને તારી વસ્તીની કોઈ દી સંભાળી લે કે ન લે માં? પણ સાહેબ માને ગમતી ન હોય ને વાત, તેથી મારી વાણવટીએ માથે હાથ મૂકીને કેટલું કીધું કે મારા ધાનિયા, તારી વેળા વાળું પણ હું કહું એટલું કરીશ. તેથી મારી વાણવટી સિકોતર ને દાનાભાઈ એટલું કીધું, મારી તું કે હું ન કરું તો તારી સિવાય મારું બાવડું જગતમાં ચાલે કોણ? તેથી મારી વાણવટીએ કીધું કે મારા દાનિયા, તું જે મદિરા પાન કરેશ ને મને દેવીને ગમતી વાત નથી. હે કે મદિરા પાન કરેશ ને એકવાર આ મદિરા પાન ને બંધ કરી દે ને જો તારી ગઈ વેળા નો પાછી વાળું ને તો દુનિયાની માલિકા તારી વાણવટી ન હોય. મારી રાઠોડની દેવી હાલી નીકળ્યા, આટલી વાત કરી અને મારી રાઠોડની દેવી મારી વાણવટી ગોમા ભુવાના ખોળિયાની માલિપા માનો આવેશ હતો એ આવેશ સમાઈ ગયો છે. દાનાભાઈ ભુવાને ચા પાણી પાયા, જય માતાજી કરીને ભુવા અને દાનાભાઈ બે છૂટા પડ્યા. પણ એના મનની માલિપા એક વાત રહી ગયો સાહેબ, મારી માએ મને મધિરા કહેતા દારૂ પીવાની ના પાડી છે. પણ સાહેબ પોતાની ગરીબાઈ અને માણા કે હારો જુગારી બમણું રમે. માએ કીધું છે કરી દઈશ બંધ, માએ કીધું છે કરી દઈશ બંધ, બસ આટલું વિચારે. પણ મદિરા પાન એમને ચાલુ જ હતું, આ તરત બંધ નતું કર્યું છે. માએ કીધું છે કરી દઈશ. પણ પછી માતાજીના જૂના મંદિર જૂના મઠને મેલી અને પોતાના 4 બસડાને લઈ અને દાનભાઈ તેદી આ દુધરેજની જગ્યા માથે પગ મીગ્યો. પોતાના 4 બસડા પોતાના દીકરાને લઈને ત્યાંથી નીકળી ગયા છે જૂના મંદિરે. આવીને આ ગામના ટીંબાની માથે દુધરેજના ટીમાની માથે આવી અને પોતે પડાવ કહેતા પોતાના ઉછાળો જે કઈ ઘરવકરી ઉતારી 3-4 નાના નાના સાપરા બનાવ્યા, પણ સાપરાની માથે નાખવા કોથળાય નતા સાહેબ. પોતાના 4 દીકરા છે. અને સાહેબ અમે કાયમ કહી છે કે વીસી કઈડે અને વેદનાની ખબર હોય, ગુમડું થાય અને પીડાની ખબર હોય. બાકી અત્યારે આમાં વાતો કરતા હોય ઘણા સાંભળે તો ઘણા આમાં જોવાય આવે ને ઘણા જાણવાય આવે. ઘણા ને એમ થતું કે ભાઈ તો સુખ ને દુઃખ આવે ને જાય. નહીં સાહેબ, એ તો જેની માથે દિવસ દુઃખના ઉગ્યા હોય એને જ ખબર હોય. બે 4 સાપરા બનાવ્યા, પોતાના 4 દીકરા સાપરાની માથે નાખવા પૂરા કોથળાય નતા.
પણ જેવા હતા પણ માની માથે ભરોસો પોતાના હૃદયમાં હતો સાહેબ. હશે મારી માં બોલી છે ને તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી અમારો સમય આવશે. પોતાના 4 દીકરા સાઈબાભાઈ, ધીરુભાઈ, ગનાભાઈ અને દીપકભાઈ 4 દીકરા છે. મેં હમણાં કીધું ને સમય નથી, માણાને દી નથી નચાવતો, માણાને ભાઈબંધ નથી, માણાનો સમય નચાવે છે. પણ એક દી દાનભાઈ ને મનની માલપા વિચાર આવ્યો છે કે લાઈન મારી માતાએ કીધું છે તો આને એક દી હું જે કઈ મારી કુટેવ છે આને એક બાજુ નાખી દઉં. હવે જોવું તો ખરો મારો દી કેવો આવે છે. અને આ જે રહ્યું ને સાહેબ, એક ગંજી પતો, એક મદિરા પાંદી કોઈના કહેવાથી માણા નો મેઘે, મનથી જ્યારે મેકી દે ને ત્યારે નીકળી જાય છે. કોઈ એમ કે ભાઈ દારૂ નો મેકે કે હવે સાહેબ નાનું બાળક જો માનું ધાવણ મેકી દે તો તમારો દારૂ શું સાહેબ? આ જગ્યા ના ભેણી માથે ઈ ગરીબાઈ સમયમાં નાના એવા ઝૂંપડાની માલિપા એને મનથી મેકી દીધું કે મારી દેવ ના પાડે છે ને આજથી નો ખપે. દિવસ, અઠવાડિયું, 15 દી, મહિનો, 100 મહિના, 12 મહિના વીતી ગયા છે. 12 મહિના વીતી ગયા. એની સ્થિતિ, એનો સમય, એની મોડી વેળા. પછી પોતે મનમાં વિચાર કર્યો, મારી માતાએ કીધું તું મજીરા, મેં એને મેકી દીધું, એક બાજુ ઘા કરી દીધો કે મારે નો ખપે. આજ 12 મહિનાના વાણા વાગ્યા, સતાય મારો ઈ નહીં. હવે ક્યાં જાવ, હવે કોને કહું?